નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુર વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં. વન વિભાગની ઓફિસમાં જ ફરજ બજાવતા કર્મચારીઓના જીવ જોખમમાં. રૂમના તથા બહારના ભાગે છત અને દિવાલોમાં મોટી તિરાડ અને ગાબડા. છતમાંથી ગમે ત્યારે પોપડા પડે તેવી સ્થિતિ. મહીસાગર જિલ્લાના વીરપુરની વન વિભાગની કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોય, જેના કારણે કચેરીમાં કામ કરતા કચેરીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે. ત્યારે આ જર્જરિત કચેરીના કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાઈ ગયેલ હોય વન વિભાગની કચેરીને કંડમ જાહેર કરી નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સાથે કચેરીને અનુરૂપ જગ્યા ન હોવાથી આ કચેરીને બીજી જગ્યાએ ફાળવણી કરી નવીન કચેરી ક્યારે બનશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામેલ છે. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અરજદારો બેઠા હોય ત્યારે ગમે ત્યારે જર્જરિત બિલ્ડિંગના રૂમમાં તેમજ બહારના ભાગે છત પરથી પોપડા યમરાજ બનીને ક્યારે પડે એ વાત નકારી શકાય નહીં. તેમજ કોઈપણ સમયે કચેરીનું મકાન ધરાશાયી થવાની દહેશત વચ્ચે કર્મચારીઓને ન છૂટકે ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું છે કે શું? કોઈ પણ અરજદાર આવે ત્યારે ભય અનુભવે છે. ત્યારે જોવું રહ્યું કે વન વિભાગની કચેરીનું હાલ સમારકામ થાય છે કે કચેરીનું બિલ્ડિંગ નવીન બને છે. ઘણા વર્ષોથી તાલુકામાં કેટલાક આરએફઓ ફરજ પર આવ્યા અને ગયા, પરંતુ આ કચેરીનું સમારકામ થયું નથી કે નવનિર્માણ હજુ થયેલ નથી. આથી વીરપુરની વન વિભાગની કચેરી ક્યારે નવી બનશે તેવા અરજદારોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામેલ છે. આ વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.